મોર્નિંગ સ્ટુડન્ટ્સ, શરૂઆત કરી આજનો નવો લેક્ચર. ચેપ્ટર નંબર 5 સુધી પહોંચી ગયા છે. ચેપ્ટર નંબર 5 નો હવે છેલ્લો સવાલ ચાલે છે, ગરીબીના કારણ. અને ત્યાર પછીનો સવાલ આવશે કે ગરીબી દૂર કરવા માટેના ઉપાય. ત્યારે ગરીબીના કારણનો સવાલ જરા મોટો છે. તમને બોર્ડમાં 5 માર્ક માટે સીધો ગરીબીના કારણો સમજાવો એવો સવાલ નહીં આવી શકે, કારણ કે એમાંથી તમને કોઈ અલગથી પેટા ભાગ પૂછી શકાય. કારણ કે ગરીબીના કારણનો સવાલ એ ઘણો મોટો થઈ જાય, લેન્ધી થઈ જાય. અત્યાર સુધી આગળ ભણી ગયા છે એ પછીનો હવે આજનો સવાલ ગરીબીના કારણો, અને કારણો પૂરા થાય પછી આવશે ગરીબીને દૂર કરવાના ઉપાય. હવે ગરીબીના કારણના ટોટલ 5 મુદ્દા છે. પાછા 5 મુદ્દામાં અલગથી બીજા અનેક ઘણા બધા પેટા મુદ્દાઓ આવશે. તો શરૂઆત કરીએ પહેલા કે મુખ્ય 5 કારણ કયા કયા ગરીબીના, પછી અંદર પેટા મુદ્દા એવો પછીની વાત છે. જો ગરીબીના કારણ તો 5 કારણ: ઐતિહાસિક કારણો, ગ્રામીણ ગરીબીના કારણો, આર્થિક કારણો, સામાજિક કારણો અને અન્ય કારણો. પહેલા ટોપિકમાં કોઈ પ્રકારના મુદ્દા આવતા નથી. જ્યારે બીજા ટોપિક જ્યાંથી શરૂઆત થાય એમાં એક પછી એક પેટા મુદ્દા ફટાફટ આવવા લાગે. એટલે ખાલી પહેલો જ જે મુદ્દો છે એ પેરેગ્રાફ વાઇઝ આવશે, ત્યાર પછીના દરેક મુદ્દામાં બીજા પેટા મુદ્દાઓનો સમાવેશ થશે. ચાલો શરૂઆત કરીએ. પહેલો મુદ્દો છે ઐતિહાસિક કારણ. તો જ્યારે પણ કોઈ ઐતિહાસિક કારણ ભણાવવાની શરૂઆત કરીએ એ પહેલા મગજમાં એક મુદ્દો ફિટ કરી રાખવો. ઐતિહાસિક કારણ એ વાત કરે છે સ્વતંત્રતા પહેલાની. મોસ્ટ ઓફ મુદ્દામાં 17મી સદીનો મધ્ય ભાગ, એટલે વાત કરેલી છે 1850 સુધીની. આપણે બધી વાત 1850 પહેલાની કરવાની. સ્વતંત્રતા પછીનો કોઈ પણ મુદ્દો એ ઐતિહાસિક કારણમાં નહીં આવે. ઐતિહાસિક કારણનો મતલબ જે ઘટના ભૂતકાળમાં બની ગઈ છે. આપણે કહેતા હતા 11મા ધોરણમાં કે ભાઈ ભારત દેશ એટલે સોને કી ચિડિયા. વાત કરી ને આપણે 11મા ધોરણમાં કે ભારત એટલે કે ભાઈ સોને કી ચિડિયા. તે સમયે ભારત દેશ ખૂબ સ્વતંત્ર હતો, સમૃદ્ધ હતો, ઘણું નાનું હતું, ઘણી બધી ભારત પર ચડાઈ થઈ, આટલી પ્રજા ભારતના વિદેશ માટે આવી. તો આપણે બધી ચર્ચા મુદ્દામાં એ કરવાની. કોઈ ટોપિક સ્વતંત્રતા પછીનો ન આવે, ભૂતકાળથી શરૂઆત કરવાની કે ભૂતકાળમાં ભારત બહુ સ્વતંત્ર હતો, ધીમે 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 ગરીબ કેવી રીતે બન્યો એ આપણે પહેલા મુદ્દામાં જોવાનું છે. ક્લિયર દરેકને? ચાલો આ વાત થઈ પહેલા મુદ્દાની. શરૂઆત કરીએ ઐતિહાસિક કારણો. ચાલો અહીંયા ચાલો શરૂઆત કરીએ ઐતિહાસિક કારણો. ઐતિહાસિક કારણ એટલે મનમાં એક વસ્તુ ફિક્સ કરી રાખવાની. ઐતિહાસિક કારણ એટલે સ્વતંત્રતા પહેલાની વાત થાય છે. કોઈ મુદ્દો ભૂતકાળમાં સ્વતંત્રતા પછી અંદર લખાઈ નહીં જાય. ઐતિહાસિક કારણ 17 લખેલું છે અહીંયા. 17 એટલે વાત કરે છે 17મી સદી. કયું વર્ષ? 1701 થી શરૂ કરીને 1799 1800 સુધીની વાત છે. તો 17મી સદીમાં ભારતની શું પરિસ્થિતિ હતી એના વિશે આપણે ચર્ચા કરવાની છે. તો 17મી સદીમાં ભારત એક વ્યવસાયિક અને શહેરીકૃત રાષ્ટ્ર હતું. વ્યવસાયિકનો મતલબ એવો થાય કે તે સમયે ભારતમાં મોટા ભાગના લોકો વ્યવસાય વધુ કરતા હતા. ઉદ્યોગો હતા, ના નથી, પણ મોસ્ટ ઓફ લોકો શું કરતા હતા? વ્યવસાય. વ્યવસાયમાં કયો વ્યવસાય આવી શકે? તો તે સમયે ભારતની મુખ્ય વિશેષતાઓ કે જેનો વ્યવસાય કરી શકાતો હોય, ઉદાહરણ તરીકે સુતરાઉ કાપડ, તજ તેજાના મસાલા છે, ઘડી છે, આ બધી વસ્તુનો લોકો શું કરતા હતા? વ્યવસાય. વ્યવસાય સિમ્પલ કે ભારતમાં થતો હોય એક પ્રકારનો આંતરિક વેપાર. પણ ભારતના જે તજ તેજાના છે, મસાલા છે, સુતરાઉ કાપડ છે, ઘડી છે, મલમલ કાપડ છે, ચા છે, આ બધી વસ્તુની વિદેશમાં બહુ માંગ હતી. પણ તે સમયે વિદેશમાં જવા માટેની વર્તમાનમાં જેટલી સુવિધાઓ છે એ સુવિધાઓ ભૂતકાળમાં નહીં હતી.
તો ભારતના વેપારીઓ જીવના જોખમે જળમાર્ગ દ્વારા ભારતની ઘણી બધી વસ્તુ વિદેશમાં વેચવા માટે જતા હતા. તો એક પ્રકારની કેવી પ્રવૃત્તિ કહેવાય? વ્યાવસાયિક પ્રવૃત્તિ કહેવાય કે ભાઈ વ્યવસાય કરવા માટે એક સ્થળેથી બીજા સ્થળે. તો સિમ્પલ વાત છે કે જો તમે ભારતથી ઇંગ્લેન્ડ સુધી જળમાર્ગ માટે મહિના 2 મહિના સુધી ટ્રાવેલિંગ કરીને વેપાર કરવા માટે જતા હોય તો વસ્તુનો ભાવ આપણે વધુ લેવાના. જે વસ્તુની કિંમત સામાન્ય 1 રૂપિયો હોય તો એ ભારતના વેપારીઓ સામાન્યના 100 રૂપિયા વેચતા હોય. એટલે કે અઢળક નાણાંનું શું કરતા હતા? સર્જન કરતા. 10 ગણો નફો, 20 ગણો નફો, 100 ગણો નફો ભારતના વેપારીઓ કમાતા હતા. એટલે તે સમયે ભારત એક સમૃદ્ધ રાષ્ટ્ર હતું અને તે સમયે ભારતમાં ઘણા બધા શહેરો વિકસેલા હતા. હવે ઇંગ્લેન્ડના લોકો કે કોઈ પણ વ્યક્તિ મૂર્ખ તો નહીં હોય કે ભાઈ ભારતના વેપારી આ બધી વસ્તુ આપણને વેચે છે, આટલો બધો નફો કમાય છે, તો આપણે જોવું જોઈએ કે ભાઈ ભારતમાં શું પરિસ્થિતિ છે, ભારતમાં વસ્તુ કયા ભાવે વેચાય છે. એને ધ્યાનમાં રાખીને ઇંગ્લેન્ડના વ્યક્તિઓ અથવા તો વેપારીઓ વેપાર માટે ભારતમાં આવ્યા કે ચાલો હવે આપણે વેપાર ભારત સાથે શરૂ કરીએ. તો એ લોકોએ જોયું ભારતમાં કે જે વેપારીઓ ભારતથી ઇંગ્લેન્ડમાં જે વસ્તુઓનું વેચાણ કરે છે એ વસ્તુઓની કિંમત તો બહુ નજીવી છે, સામાન્ય છે, પરંતુ ઇંગ્લેન્ડમાં આ લોકો બહુ નફો કમાય છે. એને ધ્યાનમાં રાખીને ભારતમાં વિદેશી પ્રજાનું શું થયું? આગમન થયું. વિદેશી પ્રજા ભારતમાં વેપાર કરવા માટે આવી. કઈ કઈ વિદેશી પ્રજા આવી એનો તમારી બુકમાં ઉલ્લેખ નથી, પણ આપણને ખબર છે તે સમયે 11 વાત થયેલી કે ફ્રેન્ચ આવેલા, પોર્ટુગીઝ આવેલા, અંગ્રેજો આવેલા અને ડચ. આ 4 પ્રજા ભારતમાં શા માટે આવી? માત્ર વેપાર માટે. ફ્રેન્ચ, પોર્ટુગીઝ, ડચ આ લોકોનો ઉદ્દેશ માત્ર વેપારનો હતો, તો કે વેપાર કરીને આપણે છૂટા થઈ જવાનું. પરંતુ અંગ્રેજોએ વેપાર કરવાની સાથે સાથે ભારતના લોકો સાથે શોષણ કરવાની નીતિની પણ શરૂઆત કરી કે ભારત પર શોષણ કરીશું અને ભારત પર રાજ કરી શકાય એમ છે. તો આગળનો મુદ્દો, વિદેશી પ્રજા માત્ર વેપાર માટે આવી, તેમાંથી કોણ ટીક્યું? અંગ્રેજો. અંગ્રેજોએ ભારત પર શું નક્કી કર્યું કે આપણે ભારત પર શાસન કરીશું, એ લોકોને આપણે ગુલામ બનાવીશું અને તેમને શોષણ નીતિને કારણે સંસ્થાનવાદી નીતિ અમલમાં મૂકી. સંસ્થાનવાદી નીતિ કોને કહેવાય? સંસ્થાનવાદી નીતિની શરૂઆત હંમેશા રાજાથી થઈ. સંસ્થાનવાદી નીતિનો મતલબ પોતાનો પ્રદેશ ગમે તે હિસાબે વધારવો. તો અંગ્રેજો કે ભારતમાં આવીને સમગ્ર ભારતને ટોટલ પોતાના તાબામાં કરી નહીં શકે. શરૂઆત એકથી થાય. પહેલા કોઈ એક રાજાને પકડે કે ભાઈ તમે અમારી સાથે જોડાઈ જાઓ. રાજા ધીમે ધીમે પોતપોતાનો પ્રભાવ વધારીને ધીમે ધીમે રજવાડા ઉભા કરે, પોતપોતાના પ્રદેશ વધારે એકબીજા ઉપર આક્રમણ કરીને, ટૂંકમાં અંદરો અંદર લડાઈ કરીને પોતાનો પ્રદેશ વધારવાનો. અત્યારે આપણે પ્રદેશ કહીએ, સોસાયટી કહીએ, પણ તે સમયે શું હતા? રજવાડા હતા. તો ધીમે ધીમે પોતાનો પ્રદેશ વધારીને મોટા મોટા રજવાડા ઉભા કર્યા. આમ ધીમે ધીમે અંદર લડાઈ કરાવીને તેમને સંસ્થાનવાદી નીતિ અપનાવીને પોતાનો પ્રદેશ ઉત્તરોત્તર જેટલો વધે એટલો વધારવાની શું કરી? કોશિશ કરી. એને કઈ નીતિ કહેવાય? તો કે સંસ્થાનવાદી નીતિ દ્વારા ભારતમાં શોષણ કરવાની શરૂઆત કરી. તો કેટલા મુદ્દા આવ્યા? એક કે તે સમયે ભારત કેવો રાષ્ટ્ર હતું? તો કે વ્યવસાયિક રાષ્ટ્ર હતું, શહેરીકૃત રાષ્ટ્ર હતું, વિદેશી પ્રજાનું આગમન થયું. કઈ કઈ વિદેશી પ્રજા આવી? તો કે ભારતમાં આવી ડચ, પોર્ટુગીઝ, ફ્રેન્ચ અને છેલ્લા આવ્યા અંગ્રેજો. શરૂઆત કરી શોષણ નીતિ. કઈ નીતિ અપનાવી? તો કે સંસ્થાનવાદી નીતિ તેમણે અપનાવી અને ભારતમાં ધીમે ધીમે શોષણ કરવાની શરૂઆત કરી હશે એવું માની લેવું. હવે આગળ, તે સમયે ભારતના લોકોનો મુખ્ય વ્યવસાય કયો? તો કે ખેતી. મોસ્ટ ઓફ તે સમયે કહેવાતું કે ભારતમાં લગભગ 72% લોકો આઝાદી સમયે, તો આઝાદી પહેલા તો લગભગ ભારતમાં 90% લોકો ખેતી ક્ષેત્ર સાથે જોડાયેલા હતા કે માત્ર બધાનું પોતપોતાનું કામ માત્ર શું હોય તો કે ખેતી જ કરે. તે સમયે કઈ ભારતમાં બંધ માટે ડેમ બનાવવાની કોઈ જુદી જુદી વ્યવસ્થા ન હોય, માત્ર એક જ સ્ત્રોત વરસાદ.
વરસાદ સારો પડે તો ખેતી સારી થાય. એટલે લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતીનો મુખ્ય આધાર વરસાદ. સિંચાઈ માટે કોઈએ રસ ન દાખવ્યો. કોણે? અંગ્રેજોએ. કારણ કે તે સમયે લગભગ ભારતની મોટા ભાગની પ્રજા અંગ્રેજોના તાબા હેઠળ આવી ગઈ હતી. ભારતવાળાએ ઘણું બધું સૂચન કર્યું હશે કે ભાઈ સિંચાઈ માટે બંધની વ્યવસ્થા કરો, સરોવર બનાવો, પરંતુ અંગ્રેજોને એમાં ઇન્ટરેસ્ટ નહીં હતો. કારણ કે અંગ્રેજોને ડેમ બનાવે તો ડેમ વ્યવસ્થિત બનાવવો પડે અને ભારતને લાંબા સમય સુધી ચાલે. અંગ્રેજોને તો માત્ર પોતાનો વિકાસ થઈ જ જોવો હતો. એટલે એમણે આવી કોઈ સિંચાઈ યોજના, નહેર યોજના તરફ કોઈ પ્રકારે પોતાનું ધ્યાન જ નહીં આપ્યું કે નહીં, જે છે તે ચાલ્યા કરવા દો. હવે સિંચાઈની વ્યવસ્થા ન થાય તો ભારતનો ખેડૂત વધીને ચોમાસાના 4 મહિના, શિયાળાના 2-3 મહિના માટે ખેતી કરી શકે. 5 મહિના માટે તે ફરજિયાત શું બને? બેકાર બને. એટલે અહીંયા સુધી ખેતી, વરસાદ, સિંચાઈ માટે અંગ્રેજોએ કોઈ રસ દાખવ્યો નહીં. એટલે ખેતીનું પ્રમાણ ઉત્તરોત્તર શું થઈ ગયું? ઘટી ગયું. હવે તમારી આવક થાય કે નહીં થાય, માની લો કે વર્તમાન પરિસ્થિતિ હોય, તમે કમાતા હોય કે ન કમાઓ, તમે ઘરે જો લાઇટ વાપરતા હોય અને લાઇટ બિલ તમારે ભરવું પડે, ઘરે વેરા બિલ તો તમારે ભરવું જ પડે, તો તે સમયે પણ ખેડૂત કમાય કે નહીં કમાય, એને અંગ્રેજોને ફરજિયાત શું ભરવાના? કરવેરા તો ભરવા જ પડે. હવે કરવેરા ભરવા માટે ખેતી જોઈએ, આવક જોઈએ, પણ તે સમયે તેમની પાસે આવકનું કોઈ જ સાધન નહીં હતું. હવે કરવેરા ભરવાના હોય, કરવેરા ભરી નહીં શકે, તેથી ખેડૂતોના હાલ કેવા થયા? બેહાલ થયા. વિધાન પૂછાય કે ખેડૂતોના હાલ બેહાલ થયા, તો આપણે મુદ્દો અહીંયા સુધી લખવાનો, કાળજી રાખવી. ચાલો ફરી એકવાર જરા રિપીટ કરી લઈએ. ગરીબીના કારણ ટોટલ કેટલા? 5. એક ઐતિહાસિક કારણ, ગ્રામીણ ગરીબીના કારણ, આર્થિક કારણ, સામાજિક કારણ, અન્ય કારણ. આ 4 ટોપિકમાં મુદ્દા આવશે. જે પહેલો મુદ્દો આપણે ચલાવીએ છીએ એમાં કોઈ પ્રકારના મુદ્દા નહીં આવે, માત્ર પેરેગ્રાફ વાઇઝ લખાણ આવે. તમારે એક પછી એક નવી લીટીમાં લખતા જવાનું. બરાબર? અહીંયા સુધી ચાલો શરૂઆત કરીએ. 17મી સદીમાં ભારત વ્યવસાયિક અને શહેરીકૃત રાષ્ટ્ર હતું. વિદેશી પ્રજાનું આગમન થયું. શોષણ નીતિને કારણે, સંસ્થાનવાદી નીતિને કારણે લોકોની હાલત કફોડી બની. મુખ્ય આધાર ખેતી, ખેતીનો મુખ્ય આધાર વરસાદ. અંગ્રેજોએ સિંચાઈ માટે કોઈ રસ ન દાખવ્યો, તેથી કરવેરા ન ભરી શકવાથી ભારતના ખેડૂતોના હાલ કેવા થયા? બેહાલ થયા. આગળ વધીએ. હવે જેમ આગળ વધશો ને તેમ મુદ્દાની સાવ લિંક બદલાતી જશે. ચાલો હવે આપણે આવ્યા દુષ્કાળ ઉપર. અહીંયા વાત કરી ખેતી, તો કે ભાઈ વરસાદ પડે તો ખેતી થાય, અને વરસાદ ન પડે તો શું થાય? તો કે દુષ્કાળ આવે. હવે દુષ્કાળ આવે એટલે પરિસ્થિતિ વધારે બગડે. કે જ્યારે વરસાદ પડે જ નહીં, એટલે કે કઈ પરિસ્થિતિ આવે? દુષ્કાળની પરિસ્થિતિ આવે. તો દુષ્કાળની પરિસ્થિતિમાં ખેડૂતોની કોઈ આવક નહીં હોય, કરવેરા ન ભરી શકે. પણ અંગ્રેજોએ પોતાની પાસે આવક આવતી રહે એના માટે જમીનદારી પ્રથા દાખલ કરી. હવે જમીનદારી પ્રથા કોને કહેવાય? ચાલો, જમીનદારી પ્રથામાં જો ખેડૂત, મોસ્ટ ઓફ ભારતનો ખેડૂત હંમેશા અત્યારનો શબ્દ લોન ઉપર જીવે. તે સમયે શબ્દ વાપરી શકાય મહેસૂલ. કે જ્યારે પણ ખેત ઉત્પાદનનો સમય આવે તો એની પાસે ખેત ઉત્પાદન કરવા માટે પૈસા જ નહીં હોય. પૈસા ન હોય એટલે અંગ્રેજો પાસે કે બીજા કોઈ ઉચ્ચ અધિકારીઓ પાસેથી વ્યાજે પૈસા લે. દુષ્કાળ પડે એટલે વ્યાજ તો નહીં ભરી શકાય, મુદ્દલ ન ભરી શકાય, એટલે ખેડૂતની જમીન પેલો વ્યક્તિ જપ્ત કરી લે. બરાબર? તો આ પ્રમાણે જે વ્યક્તિ પાસે જમીન જપ્ત કરી લે, હવે એ જ ખેડૂત પોતાની માલિકીમાં ભાડેથી ખેતી કરશે, એક પ્રકારના ગણોતિયા તરીકે. તો જેમ જેમ આવી પદ્ધતિ વિકસતી ગઈ એને એક પ્રકારની જમીનદારી પદ્ધતિ કહેવાય, કે જેનો માલિકીયત અંગ્રેજો પાસે હોય અને ખેડૂતોએ એની ઉપર યોગ્ય કરવેરો આપ્યા કરવા. પણ દુષ્કાળની પરિસ્થિતિઓ ઉપર કોઈ પ્રકારનું મહેસૂલ જમીનદારી પ્રથામાં શું આપવું પડે? જે તમે કોઈની પાસેથી ભાડેથી જમીન લેવો તો બદલામાં જે વળતર ચૂકવવું પડે તેને શું કહેવાય? મહેસૂલ.
શાંત પ્રથા, શાંતનો મતલબ પણ એવો જ થાય કે ખેડૂતોએ ખેતીના બદલામાં ખેતીની આવકનો જેટલો ભાગ માલિકને આપવો પડતો હોય તેને એક પ્રકારની શાંત કહેવાય. તો જમીન મહેસૂલ અને શાંત પ્રથાને કારણે ભારતના ખેડૂતો કેવા થયા? પાયમાલ થયા, વ્યાજના બોજા હેઠળ દબાઈ ગયા. હવે એક વિધાન પૂછાય છે, સાંભળજો. એના માટે તમારી બુકમાં કોઈ જગ્યાએ ચોક્કસ જવાબ નથી. વિધાન એવું પૂછાય કે ભારતનો ખેડૂત દેવામાં જન્મે છે, દેવામાં જીવે છે અને દેવામાં જ મૃત્યુ પામે છે. ફરી એકવાર સવાલ શું પૂછી શકાય કે ભારતનો ખેડૂત દેવામાં જન્મે છે, દેવામાં જીવે છે અને દેવામાં જ મૃત્યુ પામે છે. તો આન્સર કેમ લખાય? મુદ્દો આને લગતો જ છે. લખાઈશું જવાબમાં શું લખી શકાય કે ભાઈ ભારતનો મુખ્ય વ્યવસાય ખેતી છે, ખેતીનો મુખ્ય આધાર વરસાદ છે. જો વરસાદ ન પડે, પાકનું ઉત્પાદન બરાબર ન થાય, તો જ્યારે બીજા વર્ષે ભારતના ખેડૂતોએ ખેતી કરવી પડતી હોય તો ફરજિયાત કોઈ જમીનદાર પાસેથી મૂડી લેવી પડે વ્યાજે. અને કોઈ કારણસર દુષ્કાળ પડે અને જો વ્યાજ ન ભરી શકાય તો જમીન માલિક તેની જમીન હડપી લઈ લે. એનો મતલબ કે હવે એ ખેડૂત પાસે કોઈ પ્રકારની જમીન નથી. હવે પોતાની જમીનમાં ભાડેથી ખેતી કરશે, દર વર્ષે વ્યાજ ચૂકવતો રહેશે. એટલે મતલબ એની પાસે એક પ્રકારનું શું થઈ ગયું? દેવું થઈ ગયું. કોઈ કારણસર મૃત્યુ પામે અને જે આવનાર સંતાન હોય તે આ પરિસ્થિતિમાં આગળ વધશે. એનો મતલબ કે ભારતનો ખેડૂત દેવામાં જન્મે છે, એમાં જ જીવે છે અને એમાં જ મૃત્યુ પામે છે અને આવનારી પેઢીને પણ એ દેવું આપતો જ જાય છે કે લેવો ભાઈ, ખેતીમાં તમારે હવેથી દેવું સહન કરવાનું. તો આ વિધાન પૂછાય તો આ પ્રમાણે તમારે લખવાનું કે ભારતનો ખેડૂત દેવામાં જન્મે છે, દેવામાં જીવે છે અને દેવામાં જ મૃત્યુ પામે છે. આપણે અહીંયા સુધી અટકાયેલા છે, બરાબર? ચાલો, હવેથી મુદ્દો પાછો થોડો બદલાઈ જશે. હવે મુદ્દો આવ્યો અંગ્રેજોની વેપાર નીતિ અથવા તો ભેદભાવયુક્ત વ્યાજની નીતિ. અંગ્રેજોની વેપાર નીતિ બધા વ્યક્તિઓ માટે એક સમાન ન હતી. માની લો કે અત્યારે આપણે વાત કરતા હોય કે જીએસટી કે ભાઈ બધા લોકો માટે એક સરખો જ કાયદો, પણ તે સમયે અંગ્રેજોની વેપાર નીતિ બધા લોકો માટે એક સરખી નહીં હતી. જેવો ગ્રાહકને એવું પડીકું વાળવાનું, એટલે કે જેની પાસેથી વધુ નફો મળતો હોય એની પાસેથી વધુ નફો લઈ લેવાનો, જેની પાસે ન લઈ શકાતો હોય તો જેટલી કન્ડિશન એ પ્રમાણે લેવાનો. પહેલો મુદ્દો જોઈએ એમાં ઇંગ્લેન્ડ માટે કર રાહત. હવે આ મુદ્દામાં લખવું હોય તો ઘણું બધું આવી શકે. સેમ આપણે 11મા ધોરણમાં ભણી ગયેલા કે ઇંગ્લેન્ડ શરૂઆત કરી ઘડી ઉદ્યોગથી, પછી મીઠાનો સત્યાગ્રહ. બે મુદ્દા લગભગ આપણે ચર્ચા કરેલી કે તે સમયે ઘડી, અત્યારે આપણે લગભગ ઘડીનો ઉપયોગ નથી લોકો કરતા, બાકી તે સમયે જે લોકો પ્યોર વ્હાઈટ શર્ટ પહેરે એમાં થોડી ઘડી લાગે, શર્ટનો કલર છે ને થોડો લાઇટ બ્લુ જેવો થઈ જાય, ઘડીનો ઉપયોગ કરતા. તો તે સમયે ભારતમાં ઘડીના જે ખેડૂતો હતા, જે લોકો ઘડીનું ઉત્પાદન કરતા હતા, ઇંગ્લેન્ડમાં પણ ઘડી બનતી હતી, પણ ઇંગ્લેન્ડ કરતા ભારતની ઘડી વધારે સસ્તી હતી. એટલે ભારતની ઘડીનું વિશ્વના બજારમાં સારું માર્કેટ હતું, સારી ઘડી વેચાતી હતી અને ભારતમાં જે ઘડીના ખેડૂતો હતા એ લોકો સમૃદ્ધ કહેવાતા હતા, જેથી ઇંગ્લેન્ડનો ઘડી ઉદ્યોગ ચાલતો નહીં હતો. એટલે એ લોકોએ લાવ્યા કર, ટેક્સ. તો ભારતમાં જે ઘડીનું ઉત્પાદન થાય એને જો વિદેશમાં વેચવી હોય તો એની ઉપર કરવેરાનું પ્રમાણ વધારી દીધું. કરવેરા વધારે શું થાય? ભારતની ઘડી વિદેશ કરતા કેવી બને? મોંઘી બને કે નહીં? તો સામાન્ય વાત છે કે તમે કોઈ ઘડીનું ઉત્પાદન કરો છો, અમેરિકા વાળો કોઈ વ્યક્તિ ઘડીનું ઉત્પાદન કરે છે, જો ભારતમાં 1 કિલોની કિંમત 230 રૂપિયા હોય અને ઇંગ્લેન્ડની ઘડીની કિંમત 300 રૂપિયા હોય તો સામાન્ય માર્કેટમાં ભારતની ઘડીનું ચલણ વધારે હોય. આ પરિસ્થિતિ હતી. પણ માની લો કે ભારતની ઘડી ઉપર સીધો 40% ટેક્સ આવી જાય, એટલે ભારતની ઘડી બને 320 રૂપિયાની અને ઇંગ્લેન્ડની ઘડી તો છે 300 રૂપિયાની જ, એટલે ઇંગ્લેન્ડની ઘડી સસ્તી બની ગઈ. તો આ પરિસ્થિતિમાં
ભારતનો વેપાર ધીમે ધીમે ડાઉન થયો. તે સમયે ભારતનો મુખ્ય વ્યવસાય કયા હતો? કે સુતરાઉ કાપડ હતું, શણ હતું, ગળી હતું, મીઠું હતું. અને સુતરાઉ કાપડ ઉપર આવ્યું. સુતરાઉ કાપડ વિદેશમાં તૈયાર થતું હતું, ઇંગ્લેન્ડમાં પણ અને ભારતમાં પણ તૈયાર થતું હતું. ભારતમાંથી જે સુતરાઉ કાપડ વિદેશમાં જાય એની ઉપર ભારતે ટેક્સ આપવાનો 15%, અને જે કાપડ ઇંગ્લેન્ડથી ભારતમાં આવે એની ઉપર એ લોકો ટેક્સ માત્ર કેટલો ભરવાનો? 2.5. તો આપણે વિચારીએ કે ભારતના લોકો કરતા શું હતા? આટલો બધો ટેક્સ માંગે તો આપી શા માટે દે? પણ અંગ્રેજોએ અમુક ભારતના રાજાઓ સાથે પહેલેથી એવા કરાર નક્કી કરેલા હતા કે આની ઉપર ટેક્સ ન લઈ શકાય. તો આ કરવેરાને કારણે ભારતની વસ્તુ એકંદરે કેવી બની ગઈ? મોંઘી બની ગઈ. કાપડ ઉદ્યોગ પડી ભાંગ્યો. બીજો કયો ઉદ્યોગ પડી ભાંગ્યો? ગળી ઉદ્યોગ. હવે જે લોકો કાપડ ઉદ્યોગમાં રોકાયેલા હતા, જે લોકો ગળી ઉદ્યોગમાં રોકાયેલા હતા, તે બધા કારીગરો હોય કે પછી માલિકો હોઈ શકે. તો એ લોકોને ખબર છે કે હવે સુતરાઉ કાપડ આપણો ચાલવાનો નથી, ગળી ઉદ્યોગ ચાલવાનો નથી, તો પાછા આપણે ખેતી કરીએ. હવે માની લો કે કોઈ 5 ભાઈ હોય, એ 5માંથી 3 જણા કાપડ ઉદ્યોગમાં હતા અને 2 જણા ખેતી કરતા હતા. ખેતીમાં 2 જણા બહુ ઇનફ જ હતા. હવે આજે 3 નો કાપડ ઉદ્યોગ બંધ થઈ ગયો, એ 3 જણા પાછા ક્યાં આવ્યા? ખેતીમાં આવી ગયા. એટલે ખેતી ઉપર વસ્તીનું ભારણ વધી ગયું. જ્યાં જરૂર 2 ની હોય ત્યાં કેટલા જણા આવી ગયા? 5 જણા. એનો મતલબ કે જો 2 જણા, ખેતીમાં તો પ્રમાણ સ્થિર જ છે. જો વર્ષે 1 લાખ રૂપિયા કમાતા હોય અને પહેલા જો ખાલી 2 જણા હોય તો એકના ભાગે આવતા હતા 50,000, બીજાના ભાગે આવતા હતા 50,000. હવે 5 થઈ ગયા એટલે એકના ભાગે શું આવ્યો? હવે 20,000. ધીમે ધીમે માથાદીઠ આવકમાં શું થયો? ઘટાડો થયો. આવકમાં ધીમે ધીમે શું થવા લાગ્યો? ઘટાડો. કારણ કે ખેતી પરનું ભારણ વધવા લાગ્યું. ખેતીની જમીન તો જેટલી છે એટલી જ રહેવાની છે, એમાં કોઈ ફેરફાર નથી થવાનો. પણ ઉદ્યોગ ધંધા ધીમે ધીમે બંધ થવાથી લોકો ખેતી તરફ પાછા વળ્યા. માથાદીઠ આવકમાં શું થયો? ઘટાડો. બેકારીમાં શું થયો? વધારો. ગરીબીમાં શું થયો? વધારો. ક્લિયર? આગળ વધીએ. ક્લિયર? અહીંયા સુધી ક્લિયર માટે કર રહ્યા. આગળ લઘુ ઉદ્યોગો ફરી ભાંગ્યા. હવે લઘુ ઉદ્યોગ ક્યારે ફરી ભાંગે? લઘુ ઉદ્યોગનું મુખ્ય કામ શું હોય? એ મોટા ઉદ્યોગો માટે નાની નાની વસ્તુઓ બનાવતા હોય. એક્ઝામ્પલ તરીકે કે માની લો કે અત્યારે કોઈ મોટી કાર બનાવતી કંપની છે, તો જે કાર બનાવતી કંપની હોય એનું મુખ્ય સાધન હોય એન્જિન. એન્જિન કંપની પોતે જાતે બનાવે, બાકી એના બધા પાર્ટ્સ બીજા પાસેથી મંગાવતા હોય. ઉદાહરણ તરીકે નાના સ્ક્રૂ બોલ્ટ હોય, નટ બોલ્ટ હોય, બનાવતા એ બીજાને બનાવવા આપતા હોય. તો મોટા ઉદ્યોગો માટે જે નાની નાની વસ્તુ બનાવતા હોય એને કેવો ઉદ્યોગ કહેવાય? લઘુ ઉદ્યોગ કહેવાય. એ કોની સાથે સંકળાયેલા છે? કે મોટા ઉદ્યોગની સાથે. હવે અહીંયા વાત કરીએ કે માની લો કે સુતરાઉ કાપડ એ મોટો ઉદ્યોગ કહેવાય. કોઈ કારણસર સુતરાઉ કાપડ ઉદ્યોગમાં મંદી આવે એટલે ફરજિયાત લઘુ ઉદ્યોગોને ફરક પડવાનો જ છે. કે સુતરાઉ કાપડ ઉદ્યોગ બંધ થાય છે તો એની સીધી અસર આપણા ઉપર આવશે. અને આ ઉદ્યોગ જો બંધ થઈ જાય, મોટો ઉદ્યોગ, એટલે નાના ઉદ્યોગો પર શું થાય? પડી ભાંગે. ધીમે ધીમે તેમના ઉપર એની અસર આવે કે શા માટે થાય છે? તો ધીમે ધીમે લઘુ ઉદ્યોગો પર શું થઈ ગયા? બંધ થઈ ગયા. ટૂંકમાં કોઈ પ્રકારે ભારતમાં જો એક બાજુથી ખેતી બંધ થઈ ગઈ, કોઈ પ્રકારનો વેપાર નથી સિંચાઈ, ઉદ્યોગો પણ ધીમે ધીમે શું થઈ ગયા? બંધ. ટૂંકમાં ભારતના લોકો માટે આવકના બધા રસ્તા બંધ થઈ ગયા. એટલે ભારતની મોટા ભાગની પ્રજા કોનો સામનો કરવા લાગી? બેકારી. જે અંગ્રેજો કામ આપે, અંગ્રેજો તરફથી જે આવક મળે એટલું જ કામ એ લોકોએ કરવાનું, એના સિવાયનું કોઈ કામ એ લોકો કરી ન શકે. બરાબર? એટલે ભારતના મોટા ભાગના બધા જ લોકો કોનો સામનો કરવા લાગ્યા? બેકારી. બેકાર હોય એટલે મોટે ભાગે બધા લોકો શું બની ગયા? ગરીબ બની ગયા. તો અહીંયા સુધી ભારતના કયા કારણો આવશે? ઐતિહાસિક કારણો આવશે. ક્લિયર છે અહીંયા સુધી? એક વાર મુદ્દો રિપીટ કરી લઈએ. સવાલ પૂછાય તો આ મુદ્દો 2 માર્ક માટે આવી શકે જો ઐતિહાસિક કારણ. પહેલો મુદ્દો આવે ગરીબીના કારણ. કારણ કેટલા છે? તો કે 5. પહેલું ઐતિહાસિક, ગ્રામીણ ગરીબી, આર્થિક કારણ, સામાજિક કારણ અને અન્ય કારણ.
આપણે એક જ મુદ્દો જણાવ્યો, કયો? ઐતિહાસિક કારણ. કઈ સદીની વાત છે? તો કે 17મી સદીમાં. ભારત વ્યવસાયિક અને શહેરીકૃત રાષ્ટ્ર હતું. ત્યાર પછી ભારતમાં કોનું આગમન થયું? તો કે વિદેશી પ્રજાનું આગમન થયું. વિદેશીઓએ ભારતમાં કઈ નીતિ અપનાવી? તો કે શોષણ નીતિ અને સંસ્થાનવાદી નીતિ અપનાવી, કે પોતાનો પ્રદેશ જેમ બને તેમ વધારવાનો. તે સમયે જો વાત કરવાની ખેતી અને ઉદ્યોગની, પહેલા ખેતી, તો કે ભારતની ખેતી કોના પર આધારિત? વરસાદ અનિયમિત અને અનિશ્ચિત. સિંચાઈ માટે અંગ્રેજ સરકારે કોઈ પ્રકારનો રસ દાખવેલો નથી. કરવેરા ન ભરી શકવાથી ભારતના ખેડૂતોના હાલ બેહાલ થયા. કારણ પૂછી શકાય. ત્યાર પછી વારંવાર પડતા ભારતમાં દુષ્કાળ, જમીનદારી પ્રથા, જમીન મહેસૂલ પ્રથા, સાંજ પ્રથા, આ બધાનો મુખ્ય ઉદ્દેશ હતો કરવેરો. અને ભારતના કોઈ પણ વ્યક્તિ કરવેરો ન ભરી શકે તે માટે ખેડૂતો કેવા થયા? પાયમાલ. વ્યાજ ન ભરી શકીએ, વ્યાજનો બોજો વધ્યો, ખેતી ધીમે ધીમે બંધ કરવી પડી. વિધાન શું પૂછાય? ભારતનો ખેડૂત દેવામાં જીવે છે, જન્મે છે અને મૃત્યુ પામે. હવે વાત કરવાની ઉદ્યોગની. તો અંગ્રેજોની વેપાર નીતિ ભેદભાવ. દરેક વ્યક્તિ માટે એક સરખા ટેક્સ ન હતા. દરેક વ્યક્તિ માટે ટેક્સ કેવા હોય? અલગ અલગ હોય. એટલે ઇંગ્લેન્ડ માટે કર રાહત, ઇંગ્લેન્ડના લોકોએ કરવેરો નહીં ભરવાનો, અને જે ભારતથી વેપાર થાય બધાને ટેક્સ ભરવાનો વધારે. જેથી કરીને ભારતના લઘુ ઉદ્યોગો, બધા ઉદ્યોગ ટૂંકમાં પડી ભાંગ્યા. ભારતની પ્રજા બેકારીનો સામનો કરવા લાગી અને ભારતમાં ગરીબીનું પ્રમાણ ઉત્તરોત્તરમાં શું થયો? વધારો થયો. તો આજના લેક્ચરમાં આપણે એક જ મુદ્દો જોયો, ઐતિહાસિક કારણ. હવે પછીના મુદ્દામાં 4 ટોપિક ચાલશે: ગ્રામીણ ગરીબીના કારણ, આર્થિક કારણ, સામાજિક કારણ અને અન્ય કારણ. બરાબર? તો ટોપિક ચાલે છે ગરીબીના કારણ, એમાંથી એક જ મુદ્દો ભણ્યા, કયો? ઐતિહાસિક કારણ. એની પીડીએફ હવે હું તમને આ પ્રકરણમાં એક ચેપ્ટર નંબર 5 નું આખું એક ફોલ્ડર મોકલું છું. આગળ તમે કોઈ લખી લીધું હોય તો 2 નંબરની વાત છે. ન લઈ કોઈ તમે આખા ફોલ્ડરમાંથી લખી શકશો, જેમાં તમને આખું ચેપ્ટર વ્યવસ્થિત મોકલી આપ્યું છે. એ ચોક્કસ કોઈ પ્રકાશન છે, બધી માહિતી બહુ વ્યવસ્થિત છે, એટલે તમને જે મટીરિયલ યોગ્ય લાગે તમે એમાંથી લખી શકશો. તો આજનો લેક્ચર અહીંયા આપણે પૂરો કરીએ છીએ.